ડીસાની વાત કરીએ। ડીસા નગરપાલિકામાં ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। ટીપી સ્કીમના વિરોધમાં મહિલા સહિત મોટી સંખ્યામાં ખેડૂતોએ ડીસા નગરપાલિકા પહોંચી વિરોધ નોંધાવ્યો। ખેડૂતોએ ધારાસભ્ય પ્રવીણ માળી વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો। જોકે પોલીસે નગરપાલિકામાં જતા અટકાવતા ખેડૂતોએ ભારે હંગામો મચાવ્યો હતો। જોકે બાદમાં પોલીસની સમજાવટથી ખેડૂતોનો રોષ થોડોક શાંત પડ્યો હતો। जયારે खेतर लीधा ने तारे ए पैसा ना मजूरी करीने मारा बापे ने राख्या छे तो फ्री पर फोकट में आल्या नथी। तो परवीन माळी नो बापे के एनो दादा મને કોઈ આલવા આયા નથી સમજ્યા। એટલે અમે કાળી મજૂર કરીને રાખ્યું છે એટલે એક એક વીઘો ખેતર છે એમાં એ લોકો ભાગ પાડી અને હવે એમાંથી લેવાના તૈયારી કરી રહ્યા છે બરોબર। એનું ખેતર છે 5 ગાઉ દૂર છે અને અમારા ખેતરમાં શુક્રાને રસ્તો કાઢ્યો 13 નંબરથી એને ગોતીને પછી બીજો નંબર ગોતે તો ત્રીજા નંબરે શુક્ર અમારા માથે આવી પડે છે। નગરપાલિકા પર 400 થી 500 ખેડૂતો 200 બહેનો સાથે આવેદનપત્ર આપવા આવ્યા હતા। અમને દરવાજામાં રોકી લીધા છે। ઉપર મિટિંગ ત્યારે બી આ 3 બોર્ડ બોલાયા, 3 વખત અમે આવેદનપત્ર આપ્યા, એક પણ વાર અમને ખેડૂતોને સાંભળવા બોલાયા નથી। આજે પણ અમે આવેદનપત્ર આપવા આવ્યા તો અમને અંદર ઘૂસવા દીધા નથી। પોલીસને આગળ કરે છે, પોલીસ પણ શું કરે એમના હાથ બાંધેલા છે। અમારા દેશનો ચોથો સ્તંભ આજે મીડિયા છે, જે સાચી વાત બહાર લાવે, મીડિયાને અંદર ઘૂસવા દીધા નથી। અમે આવેદનપત્ર લઈને આવ્યા હતા, આવેદનપત્ર અમારે સ્વીકારતા નથી, અમને સાંભળતા નથી। જનરલ બોર્ડનું બોર્ડ ચલાવતા નથી, 1 મિનિટમાં આઈસ્ક્રીમને ભજીયા ખવડાવીને ભગાડી દે છે। આ લોકો વાયદા અને વચનો આપે છે કે અમે ટીપીને ડીપી લાવશું તો ખેડૂતોને બમણા ભાવ આવશે। ખેડૂતોને પાકના બમણા ભાવ તો મળતા નથી। ખેડૂતો રોજ આત્મહત્યા લાખોની સંખ્યામાં કરે છે।